મારું નામ ચિરાગ છે. આજે મારા મેડિકલ સ્ટોર પર સવારથી કોઈ ગ્રાહક નહોતો આવ્યો અને હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો કે જલ્દીથી કોઈ એવો ગ્રાહક આવી જાય જે મારી પાસેથી વધારે પ્રમાણમાં દવાઓ ખરીદે, જેથી મારી કમાણી આજે વધારે થાય અને હું મારી બહેનની ફીના પૈસા જમા કરાવી શકું. હજુ હું આ જ વિચારી રહ્યો હતો ત્યાં એક ઘરડો માણસ મેડિકલ પર આવ્યો. બેટા, જરા આ કાપલી જોજે, આમાં લખેલી દવાઓ મને આપી દે. અડધી રાતનો સમય હતો. મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર એક નબળો અને ઘરડો માણસ પોતાની ધ્રુજતી આંગળીઓથી એક કાપલી મારી તરફ લંબાવતા ગભરાહટભર્યા અંદાજમાં કહેવા લાગ્યો. હું જે થોડીવાર પહેલાં જ કાઉન્ટર પર નમેલો મારી નાની બહેન નેહાની ફીના પૈસા વિશે વિચારી રહ્યો હતો, આ ઘરડા અંકલ તરફ જોવા લાગ્યો. રસ્તા પર ટ્રાફિક ઘણો ખરો ઓછો થઈ ગયો હતો અને રાતની શાંતિ ચારે તરફ ફેલાયેલી હતી અને આ સમયે સ્ટોરમાં આ અંકલ સિવાય બીજો કોઈ ગ્રાહક હાજર ન હતો. મેં શાંતિથી તેમની આ વળેલી કાપલીને હાથમાં લઈને જોઈ, જેના પર ઘણી મોંઘી દવાઓ લખેલી હતી. હું સારી રીતે જાણતો હતો કે આ મામૂલી દવાઓ નથી અને દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ પણ નથી હોતી. મેં સ્ટોરના કાચવાળા રેકમાંથી સાવધાની સાથે બધી દવાઓ કાઢીને કાઉન્ટર પર મૂકી અને પોતાના કમ્પ્યુટર પર બિલ બનાવીને આ ઘરડા અંકલ તરફ જોયું. અંકલજી, આ દવાઓ 5,000ની છે, મેં નરમાશથી તેમને જણાવ્યું. અંકલના ચહેરા પર અચાનક જ પરેશાની અને લાચારીના હાવભાવ ઉભરી આવ્યા. તેમણે ગભરાઈને પોતાના કપડાંના ગંજવા ફંફોસવાનું શરૂ કરી દીધું. બેટા, મારી પાસે તો આટલા પૈસા નથી. મને અંદાજ નહોતો કે આ દવાઓ આટલી મોંઘી હશે. શું તું મને ઓછા પૈસામાં થોડીક દવા આપી શકે છે? મારી તબિયત બહુ ખરાબ થઈ રહી છે અને મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. તેમના અવાજમાં એક અજીબસી લાચારી હતી જેને મને અંદર સુધી હચમચાવી દીધો. મારા મગજમાં જલ્દીથી મારી નાની બહેન નેહાનું માસૂમ હાસ્ય અને માનીય વાતો ગુંજવા લાગી, જે તેમણે આજે સવારે મને કામ પર મોકલતી વખતે કહી હતી. બેટા ચિરાગ, નેહાની ફી જમા કરાવવાની છેલ્લી તારીખ બિલકુલ માથે આવી ગઈ છે. તે જે પૈસા બચાવીને રાખ્યા છે તેને ધ્યાનથી સાચવીને રાખજે, કંઈ ખરત ન થઈ જાય. માનો એ ચિંતાતુર અવાજ મારા કાનમાં ગુંજવા લાગ્યો. હું જાણતો હતો કે આ પૈસા મેં કેટલી રાતોની ઊંઘ કુરબાન કરીને ભેગા કર્યા હતા, પરંતુ આ ઘરડા અંકલની લાચારી અને મોતનો ડર જોઈને મારાથી રહેવાયું નહીં. મેં વિચાર્યું કે ફીની ગોઠવણ હું સવારે રાકેશ અંકલ પાસેથી થોડી એડવાન્સ સેલેરી માંગીને કરી લઈશ. તે મને ક્યારેય ના નહીં પાડે, પરંતુ આ સમયે આ ઘરડા માણસનો જીવ બચાવવો સૌથી વધુ જરૂરી છે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં અંકલજી, તમે આ બધી દવાઓ લઈ જાઓ. જેટલા પૈસા ઓછા છે તે હું મારી તરફથી ઉમેરી દઉં છું. તમે બસ પરેશાન ન થાવ અને પોતાનું ધ્યાન રાખો. મેં મારી બહેનની ફી માટે રાખેલા પૈસામાંથી થોડી રકમ કાઢીને પૂરી કરી દીધી અને દવાઓ તેમને સોંપી દીધી. તે માણસ મને આશ્ચર્યથી જોવા લાગ્યો અને પછી ઘણા બધા આશીર્વાદ આપતો આપતો ધીમા પગલે સ્ટોરના કાચવાળા દરવાજાથી બહાર નીકળી ગયો. મેં શાંતિનો એક ઊંડો શ્વાસ લીધો, પરંતુ જ્યારે ફરીને હું કાઉન્ટર સાફ કરવા લાગ્યો તો મારી નજર કાઉન્ટરના બિલકુલ ખૂણા પર પડી. તે ઘરડો માણસ ઉતાવળમાં પોતાનું જૂના ચશ્મા ત્યાં જ ભૂલી ગયો હતો. મેં જલ્દીથી ચશ્મા ઉઠાવ્યા અને તેની પાછળ બહારની તરફ ભાગ્યો, જેથી તે અંધારામાં રસ્તા પર ક્યાંય પડી ન જાય. સ્ટોરથી બહાર નીકળતા જ મારા કદમ અચાનક પોતાની જગ્યા પર જામી ગયા અને મારા હાથમાંથી ચશ્મા પડતા પડતા બચ્યા. રસ્તા પર રોશની ભલે ઓછી હતી, પરંતુ જે હોશ ઉડાવી દે તેવું દ્રશ્ય મારી સામે હતું. તેણે મને આશ્ચર્યના ઊંડા સમંદરમાં ધકેલી દીધો. તે નબળો અને ગરીબ જેવો દેખાતો ઘરડો માણસ થોડા કદમ આગળ જઈને એક ચમકતી અને કરોડોની કાળા રંગની લેન્ડ ક્રુઝરની પાછળની સીટનો દરવાજો ખોલી ને મોટા રૂઆબથી અને શાંતિભર્યા અંદાજમાં અંદર બેસી રહ્યો હતો. ગાડીનું એન્જિન એક ભારે અને તેજ અવાજ સાથે સ્ટાર્ટ થયું અને તે શાંતિથી રસ્તા પર આગળ વધવા લાગી. મારી નજર અચાનક એ ગાડીની પાછળની નંબર પ્લેટ પર પડી અને મારો શ્વાસ જેમ ગળામાં જ અટકી ગયો હોય તેવું લાગ્યું. તેના પર સાફ અને મોટા અક્ષરોમાં UP6 AB અને કંઈક નંબર લખેલો હતો. મારા મગજમાં એક અજીબસી ઝણાઝણાટી થવા લાગી અને મારું આખું અસ્તિત્વ એક સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું. મેં હમણાં જે માણસને જિંદગીની દવા આપી છે, જેણે મારી મોટી બહેન આભા દીદીનો જીવ લીધો હતો. આ સવાલ મારા મગજમાં કોઈ ખતરનાક તોફાનની જેમ ઉઠ્યો અને મને અંદર સુધી હલાવી ગયો. આ તો એ જ ગાડી અને એ જ નંબર પ્લેટ હતી જેની શોધ પોલીસ 4 વર્ષથી કરી રહી હતી અને જેણે મારા ખુશહાલ પરિવારને પૂરી રીતે અંધકારમાં ધકેલી દીધો. મને રાત યાદ આવી જ્યારે દીદીનો ફોન વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી રહી હતી અને હું બાલ્કનીમાંથી તેમને જતા જોઈ રહ્યો હતો. તે આ જ કાળા રંગની લેન્ડ ક્રુઝર કારમાં બેસીને સહી સલામત ઘરથી નીકળી તો હતી,
પરંતુ ત્યારબાદ તેમનો મૃતદેહ ઘરે આવ્યો. મેં જ્યારે આ કારને ઘરથી નીકળતા જોઈ તો તેની નંબર પ્લેટ પર જ નંબર છાપેલો હતો તે મને સારી રીતે યાદ જ રહી ગયો. મેં જ્યારે પોલીસને આ કાળા રંગની ગાડી વિશે જણાવ્યું અને તેનો નંબર પણ જણાવ્યો કે દીદી મળતા પહેલાં આ કારમાં બેસીને ગઈ હતી અને પછી તેમના ગયાના 2 કલાક પછી અમને તેમના મોતના સમાચાર મળી ગયા. જરૂર તેમનો કાતિલ એ કારમાં જ બેઠો હશે. આ નંબર હું ક્યારેય ભૂલી શકું તેમ ન હતો. હજુ હું ત્યાં જ રસ્તાના કિનારે ઊભો હતો અને મારું મગજ આ કડવી હકીકતને સ્વીકારવા માટે વિશ્વાસ નહોતો કરી શકતું કે કાતિલ આટલા વર્ષો પછી આ રીતે અચાનક મારી સામે આવી જશે, અને તે પણ આ અજીબો ગરીબ વેશમાં. હું ખૂબ જ ધીમા બોઝિલ અને ધ્રુજતા પગલે પાછો સ્ટોરની અંદર આવી ગયો અને દિવાલોનો સહારો લઈને જમીન પર બેસી ગયો. તે જૂનું ચશ્મા મારી મુઠ્ઠીમાં મજબૂતાઈથી કેદ હતું અને મારું મગજ સતત જૂના સમયની ઊંડી તકલીફો અને બંધ યાદોમાં ખોવાઈ ગયું, જેને મેં મોટી મુશ્કેલીથી પોતાની અંદર દફનાવી હતી અને જેનો જખમ આજે પણ પહેલા દિવસની જેમ લીલો હતો. હું ગરીબ પરિવારથી સંબંધ ધરાવતો હતો. મારા પરિવારમાં મારા અને મારી મા સિવાય મારાથી મોટી બહેન આભા દીદી અને મારાથી નાની મારી બહેન નેહા હતી. અમારા પરિવારમાં બહુ પ્રેમ હતો. મારા પિતાનું મોત 2014માં થયું. મારી દીદીની મારા પિતાએ ખૂબ ભણાવી ગણાવી હતી. તે એટલી કાબિલ થઈ ગઈ કે તેને સારી કંપનીમાં નોકરી લાગી ગઈ. ત્યાંના માલિક રાકેશ ગોયંકાનો દીકરો શુભમ ગોયંકા મારી દીદીને પસંદ કરતો હતો. તે બંને વચ્ચે સારી દોસ્તી હતી. મારી દીદી હંમેશા ખુશ રહેતી હતી અને સારું કમાતી. તેમની કમાણીથી અમારા ઘરનું ગુજરાન આરામથી ચાલી રહ્યું હતું. હું અને મારી નાની બહેન તેમની જ કમાણીથી ભણી રહ્યા હતા. ત્યારે હું એ સમયે 12મા ધોરણમાં હતો અને મારી નાની બહેન નેહા 7મા ધોરણમાં. પિતાજી મરણ પછી દીદીએ ઘરને બહુ સારી રીતે સંભાળી લીધું. તે મને કહેતી કે તું પણ તારું ભણવાનું પૂરું કરી લે, ત્યાર પછી હું તને પણ મારી જ કંપનીમાં સારી પોસ્ટ પર લગાડી દઈશ. પછી આપણે બંને ભાઈ બહેન આપણા ઘરને ચલાવીશું. મા દીદીને કહેતી હતી કે જેવી તારા ભાઈની નોકરી લાગી જશે હું જલ્દીથી તારા લગ્ન કરાવી દઈશ. પરંતુ મારી દીદી લગ્ન ત્યાં સુધી કરવા નહોતી માંગતી જ્યાં સુધી અમારા બંને ભાઈ બહેનનું ભણવાનું પૂરું ન થઈ જાય અને મારી નોકરી ન લાગી જાય. આજથી છેલ્લા 4 વર્ષ પહેલાં સુધી મારી જિંદગી બહુ શાંતિભરી હતી. હું મેડિકલ લાઇનથી ભણવા માંગતો હતો અને મારું એકમાત્ર સપનું એક કાબિલ ડૉક્ટર બનીને લોકોનો ઈલાજ કરવાનું હતું. અમારા નાના એવા ઘરમાં પ્રેમભર્યા પરિવારમાં મારી દીદી છોકરી હોવા છતાં પણ પોતાના આખા પરિવારનો બોજ ઉઠાવતી હતી. તે ગોયંકા ઇન્ડસ્ટ્રીમાં સિનિયર ઓડિટરની પોસ્ટ પર કામ કરતી અને ખૂબ જ પ્રામાણિક અને અસૂલ પસંદ હોવાને કારણે તેમની બધા બહુ ઇજ્જત કરતા. તે હંમેશા મને એ જ સમજાવતી કે જે રીતે છોકરી હોવા છતાં હું કામયાબ થઈ છું, આપણા પપ્પાએ આપણને ઉડવા માટે પાંખો આપી, એવી જ રીતે તું પણ એક દિવસ એટલો કામયાબ થઈ જશે કે પોતાના પરિવારની બધી પરેશાનીઓ દૂર કરી દેજે. હું હંમેશા દીદીને એ જ કહેતો કે હું તમારી સાથે વાદો કરું છું, જ્યારે મારી નોકરી લાગી જશે ત્યારે હું પોતે તમારા ધામધૂમથી લગ્ન કરાવીશ અને તમારા લગ્નમાં કોઈ ખામી નહીં રાખું. અમે ત્રણેય ભાઈ બહેનમાં બહુ પ્રેમ હતો. અમારી જિંદગી ખુશીઓથી ભરેલી હતી. નેહાની વાતો ઘરમાં રોનક લાવી દેતી અને દીદી અમારું બધાનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડતી નહોતી. બધું બહુ સારું ચાલી રહ્યું હતું ત્યાં સુધી કે તે અંધારી રાત આવી જેને અમારું બધું જ સુખચેન છીનવી લીધું. મને આજે પણ તે રાત સારી રીતે યાદ છે. હું મારા રૂમમાં ભણી રહ્યો હતો. મારો રૂમ 2nd ફ્લોર પર બનેલો હતો, જેમાં મોટી બારી ખુલતી અને બહારના રસ્તાનું દ્રશ્ય સાફ દેખાતું. તે દિવસે દીદી સવારથી જ બહુ પરેશાન હતી. મેં અને નેહાએ ઘણીવાર પૂછ્યું પણ હતું કે દીદી, આજે તમારા ચહેરા પર એ સ્મિત નથી જે હંમેશા હોય છે. તેમણે બસ એ કહીને ટાળી દીધું કે મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે અને અમને કંઈ પણ જણાવ્યું નહીં. દીદી સવારથી જ પરેશાન હતી. આ વાત તો સાફ દેખાઈ રહી હતી. તેમના મોબાઈલ પર વારંવાર કોઈનો ફોન આવી રહ્યો હતો, પરંતુ તે અમારામાંથી કોઈની સામે ફોન પર વાત નહોતી કરી રહી. જેવો ફોન આવતો તે મોબાઈલ પોતાના રૂમમાં લઈ જઈને શાંતિથી વાત કરી રહી હતી. મને લાગ્યું કે તેમની કંપનીને કોઈ પ્રકારનું નુકસાન થઈ રહ્યું હશે, એટલે જ તે આટલી પરેશાન છે. હું માથું ઝટકાવીને મારા રૂમમાં ભણવા માટે ચાલ્યો ગયો. 2 કલાક વીત્યા. હું મારી ચોપડી બંધ કર્યા પછી બારી તરફ આવી ગયો. મેં જોયું કે મારા ઘરના દરવાજા પર એક લેન્ડ ક્રુઝર ઊભી છે. તેમાં હાજર માણસ મને દેખાઈ રહ્યો ન હતો. થોડીવાર પછી દીદી ફોન પર વાત કરતી એ ગાડીમાં બેસી ગઈ અને ચાલી ગઈ. એવું ક્યારેય નહોતું બન્યું કે ક્યારેય દીદીને કોઈ ઘરે લેવા આવ્યું હોય કે ઘરે ગાડીથી મૂકવા આવ્યું હોય. દીદી હંમેશા પોતે જ પોતાની સ્કૂટીથી ઓફિસ જતી અને પોતાની ઓફિસથી ઘર પાછી આવતી. મને લાગ્યું કે તેમને કોઈ જરૂરી કામ આવી ગયું હશે. આખરે તે આટલી મોટી કંપનીમાં જે કામ કરે છે
પછી બસ થોડો સમય વીત્યો અને દીદીનો ફોન આવ્યો. મેં હસતા હસતા ફોન ઉઠાવી લીધો, પરંતુ તેમના અવાજમાં એક અજીબસી ગભરાટ અને ઝડપ હતી, જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. તેમણે કહ્યું, ચિરાગ, મારી વાત ધ્યાનથી સાંભળ. મેં આજે કંપનીના રેકોર્ડમાં થનારા કરોડો રૂપિયાના ફ્રોડની કેટલીક ઇમ્પોર્ટન્ટ ફાઇલો પકડી છે અને હું આ બધા સબૂત લઈને સીધી પોલીસ સ્ટેશન જઈ રહી છું. તું બસ માં અને નેહાનું ધ્યાન રાખજે. મેં પરેશાન થઈને દીદીને રોકવા ઈચ્છી કે તમે એવું ન કરો, ફાઇલ છોડીને ઘરે આવી જાઓ, પરંતુ તે પોતાની ફરજની બહુ પાકી હતી અને તેમણે મારી વાત સાંભળ્યા વગર ફોન બંધ કરી દીધો. હું આખી રાત બેચેની અને અજાણ્યા ડરની સ્થિતિમાં તેમની રાહ જોતો રહ્યો. મારી પરેશાની જોઈને માં પણ જાગી ગઈ અને અમે વારંવાર તેમનો નંબર ડાયલ કરતા રહ્યા, પરંતુ ફોન સતત બંધ આવી રહ્યો હતો. આગલી સવારે અમારા દરવાજા પર પોલીસ આવી અને તેમણે અમને એ સમાચાર આપ્યા જેણે અમારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે એક રિસોર્ટમાં તમારી બહેનનો મૃતદેહ મળ્યો છે. સાંભળ્યું છે કે ત્યાં કોઈ પાર્ટી ચાલી રહી હતી. તમારી બહેને બહુ વધારે નશો કરી લીધો અને નશાની હાલતમાં તે રિસોર્ટના દાદર પરથી પડી તો ત્યારે જ તેનું મોત થઈ ગયું. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. એવું ન હોઈ શકે. મારી દીદી તો અહીંથી સહી સલામત ગઈ હતી અને તે ક્યારેય પાર્ટી વગેરે જોઈન કરતી જ નહોતી. તે તો ક્યારેય નશો પણ નહોતી કરતી. આ શું કહી રહ્યા છો? પોલીસ ઇન્સ્પેક્ટરે મારી કોઈ વાત ન સાંભળી. હું, માં અને મારી બહેન અમે ત્રણેય બહુ ખરાબ રીતે રડી રહ્યા હતા. અમને દીદીનો શવ આપી દેવામાં આવ્યો. દીદી અમને હંમેશા માટે છોડીને ચાલી ગઈ. મારી દીદી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. મને પૂરો વિશ્વાસ હતો કે તેમને કોઈ કેસમાં ફસાવવામાં આવ્યા છે. નશો કરવો તો દૂરની વાત, તે આવા ખોટા લોકો પાસે બેસતી પણ નહોતી. અમારા કહેવા પર પોલીસે થોડી ઘણી ઇન્વેસ્ટિગેશન તો જરૂર કરી, પરંતુ ત્યાર પછી પોલીસ પણ જેમાં કેસને પોતાના હાથમાં નહોતી લઈ રહી. હું જાણતો હતો દીદીએ મને ફોન પર જણાવ્યું હતું કે તે પોલીસ સ્ટેશન જઈ રહી છે, પરંતુ પોલીસ સ્ટેશનને બદલે તે રિસોર્ટ સુધી કેવી રીતે પહોંચી આ મારી સમજમાં નહોતું આવી રહ્યું. પોલીસ મારી કોઈ વાત પર વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતી. કહેવામાં આવી રહ્યું હતું કે નશાની હાલતમાં દાદર પરથી પડવાને કારણે તેનું મોત થયું છે, જ્યારે મને આ વાત પર બિલકુલ પણ ભરોસો નહોતો, કારણ કે દીદીનો શવ અમે જોયો હતો તો તેમનું શરીર પૂરી રીતે નીલું પડી ચૂક્યું હતું. હું પોલીસને ગાડી વિશે જણાવવા માંગતો હતો જે અમારા ઘરે આવી, કારણ કે મને આ અકસ્માત નહીં, મર્ડર લાગતું હતું. પોલીસે અમારી આ વાત પર પણ ભરોસો ન કર્યો અને ગાડીની ભાર પણ ન મેળવી. કેટલાક દિવસો સુધી તો પોલીસવાળા કહેતા રહ્યા કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પરંતુ પછી જાણે શું થયું, કોનું દબાણ આવ્યું અને કઈ તાકાત આ કેસ સાથે જોડાઈ ગઈ કે પોલીસ અચાનક તેને અકસ્માતનું રૂપ આપીને હંમેશા માટે બંધ કરી દીધો. અમારા ઘરની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થવા લાગી. દીદીના ગયા પછી ઘરના ખર્ચ પર પણ ઘણી અસર પડી. કેટલાક મહિના તો જેમ તેમ કરીને ગુજરાન થઈ ગયું, પરંતુ હવે ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ થઈ રહ્યું હતું. પરિસ્થિતિએ મને એ કદર મજબૂર કરી દીધો કે મારે મારું મેડિકલનું ભણવાનું વચ્ચેથી અધૂરું છોડવું પડી ગયું, કારણ કે હવે મારે મારી બીમાર માં અને નાની બહેનની જવાબદારી ઉઠાવવાની હતી. હું નોકરીની શોધમાં કેટલાય મહિનાઓ સુધી ઠોકર ખાતો રહ્યો, પરંતુ ક્યાંય આશાનું કોઈ કિરણ દેખાય નહીં. ઘરમાં ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ અને મને સમજ જ નહોતું આવી રહ્યું કે હું મારી ફેમિલીની આ મુશ્કેલીમાંથી કેવી રીતે નીકાળું. પછી અમારી આ કઠિન જિંદગીમાં એક એવા મસીહા આવ્યા જેમણે અમારી મદદ કરી. તે હતા રાકેશ ગોયંકાજી, મારી દીદીના બોસ, જે એક બહુ જ સારા માણસ હતા. દીદીની પ્રામાણિકતાના હંમેશા વખાણ કરતા. દીદીના મરવા પર પણ તે અમારું દુઃખ હળવું કરવા માટે અમને મળવા આવ્યા અને તેમને દીદીના મોત પર ખૂબ જ અફસોસ હતો. તેમનો દીકરો શુભમ ગોયંકા મારી દીદીને મોહબ્બત કરતો હતો. તે પણ અમારા દુઃખમાં દરેક રીતે સામેલ થયો, પરંતુ હવે જ્યારે તેમને અમારા ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે ખબર પડી તો રાકેશજીએ મને કહ્યું કે બેટા, મને તારી પરેશાની વિશે ખબર પડી છે. તારી દીદીએ હંમેશા અમારી કંપનીને કામયાબીની ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. તે એક બહુ સારી અને પ્રામાણિક માણસ હતી. હું તેને મારી દીકરીની જેમ માનતો. તું તો જાણે છે કે હું ભલે ગમે તેટલો અમીર માણસ હોઉં, પરંતુ લોકોની બહુ મદદ કરું છું. પછી તું પણ મારા દીકરા જેવો છે. તારી મદદ કેમ ન કરું? તારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. જણાવ, તું કયું કામ કરવા માંગે છે? જે કામ તને આવડતું હશે હું એ જ કામની નોકરી પર તને લગાડી દઈશ. જો તું તારી દીદીની જેમ વધારે ભણેલો હોત તો હું તને મારી કંપનીમાં જ રાખી લેત. મેં કહ્યું, હું મેડિકલ લાઇનથી ભણવા માંગતો હતો, ડૉક્ટર બનવા માંગતો હતો. તેમણે કહ્યું, બેટા, તું તારું ભણવાનું તારી કમાણીથી ચાલુ રાખી શકે છે,
પરંતુ તે પહેલાં તેમણે મને પોતાના મોટા સ્ટોર પર એક સારી સેલેરીવાળી નોકરી અપાવી દીધી હતી, જેનાથી ઘરનો ખર્ચ અને મારી બહેનનો ખર્ચ પણ પૂરો થઈ રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે આજે જો મારી દીદી જીવતી હોત અને તેના લગ્ન રાકેશજીના દીકરા શુભમ સાથે થઈ ગયા હોત તો તેમને ક્યારેય કોઈ પ્રકારની કોઈ તકલીફ ન થાત. મારી દીદી કેટલી ભાગ્યશાળી હતી કે આટલા સારા માણસ તેના સસરા બનત. શુભમજી સાથે પણ મારી ક્યારેક મુલાકાત થતી રહેતી. શુભમજી મારી દીદીને બહુ યાદ કરતા અને યાદ કરતાં તેમની આંખોમાંથી આંસુ નીકળી આવતા. અમે બધા લોકોએ બંને બાપ દીકરાને પોતાના મસીહા માનતા, કારણ કે ખરાબ સમયમાં ઉપરવાળાએ તેમને મારી પાસે મોકલીને અમારી જિંદગી બચાવી લીધી. હું દિવસ રાત પૂરી પ્રામાણિકતા અને લગનથી સ્ટોર પર કામ કરતો હતો, જેથી રાકેશજીનું માથું ઊંચું કરી શકું અને તેમના ભરોસા પર પૂરો ઉતરી શકું. સ્ટોરના ઠંડા ભોંયતરીએ બેઠા હું મારા વિચારોની ઊંડાઈમાંથી અચાનક બહાર આવ્યો. મારા હાથમાં હાજર ચશ્મા મને હકીકતની દુનિયામાં પાછા લઈ આવ્યા. મારા સીનામાં ગુસ્સા, લાચારી અને બદલાની આગ એવી સળગવા લાગી જેને કાબૂ કરવી મારા માટે અશક્ય થઈ રહ્યું હતું. તે ઘરડો માણસ કોઈ મામૂલી ગરીબ માણસ ન હોઈ શકે, જે આટલી મોંઘી ગાડીમાં બેઠો હતો અને તે જાણી જોઈને મારી સાથે જૂઠું બોલીને ગયો. મેં ઊભા થઈને ચશ્મા સ્ટોરની તેજ રોશનીમાં બહુ ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું. આ એક બેસ્ટ ક્વોલિટીના ચશ્મા હતા અને તેનું ફ્રેમ મોંઘું લાગી રહ્યું હતું. મેં તેને ચારે તરફથી ઉલટાવી પલટાવીને જોયું તો મારી નજર તેની દાંડીના અંદરના ભાગ પર પડી. ત્યાં શહેરના એક બહુ જ વીઆઈપી અને અમીર વિસ્તારના એક મોટા ઓપ્ટિકલ સેન્ટરનું લેઝર માર્ક લાગેલું હતું. તેની બિલકુલ બાજુમાં એક નાનો સિરિયલ નંબર પણ બારીક અક્ષરોમાં નોંધવામાં આવ્યો હતો. આ જોતાં જ મારા દિલમાં એક જબરદસ્ત આશા જાગી ઉઠી. આ સિરિયલ નંબર તેમની દુકાનના રેકોર્ડિંગમાં જરૂર હાજર હશે અને આ જ એકમાત્ર સુરાગ હતો જે મને આ ઘરડા અને કાતિલની ગાડી સુધી પહોંચાડી શકતો હતો. મારા મગજમાં જલ્દીથી દીદીના બોસનો ખ્યાલ આવ્યો કે હું અત્યારે જ તેમને ફોન કરીને આખા મામલા વિશે જણાવું. તે જરૂર મારી પૂરી મદદ કરશે, કારણ કે તે બહુ તાકતવર અને શરીફ માણસ છે. પરંતુ પછી હું અચાનક જ અટકી ગયો. ચિરાગ, અત્યારે કોઈને કંઈ ન જણાવવું જોઈએ. તે બોસ જ કેમ ન હોય? જો કાતિલને થોડી પણ ભનક પડી ગઈ કે તું તેની શોધમાં છે તો તે હંમેશા માટે ગાયબ થઈ જશે અને તું એ છેલ્લી તક પર ગુમાવી દઈશ. મેં મારી જાતે જ નિર્ણય કર્યો અને તેમ છતાં હું રાકેશજી જેવા શરીફ માણસને મારા અંગત બદલાની ચક્કરમાં સંડોવીને કોઈ જોખમમાં મૂકવા નહોતો માંગતો. મેં તે ચશ્મા ખૂબ જ સાવધાનીપૂર્વક મારા ખિસ્સામાં મૂક્યા અને પાકો ઈરાદો કરી લીધો કે કાલે સવારે ડ્યુટી પર પછી આવીશ, પહેલાં ઓપ્ટિકલ સેન્ટર જઈશ અને તેના સિરિયલ નંબર દ્વારા આ બુઢ્ઢાનો બધો કાચો ચિઠ્ઠો નિકાલીશ, ભલે મારે તેના માટે કોઈ પણ પગલું ભરવું પડે. રાતનો બાકીનો ભાગ મેં આ જ બેચેનીમાં વિતાવી દીધો હતો અને હું બસ સવાર થવાની રાહ જોવા લાગ્યો કે જેથી મારી દીદીના કાતિલ સુધી પહોંચવાની આ પહેલી અને મહત્ત્વની સફર શરૂ કરી શકું. જેવો જ સૂરજનું પહેલું કિરણ રૂમમાં આવ્યું, હું ઝડપથી ઉઠ્યો અને તૈયાર થવા લાગ્યો, કારણ કે આજનો દિવસ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો દિવસ સાબિત થવાનો હતો. હું રૂમની બહાર નીકળ્યો તો માં કિચનમાં નાસ્તો બનાવી રહી હતી અને નેહા પોતાના સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર બેઠી હતી. ભાઈ, તમારી આંખો આટલી લાલ કેમ થઈ રહી છે? શું તમે આખી રાત સૂતા નથી? નેહાએ મારી તરફ જોતાં માસુમિયતથી પૂછ્યું. મેં કહ્યું, કંઈ નહીં, બસ રાત્રે સ્ટોર પર કામ વધારે હતું એટલે થાક લાગી ગયો છે. તું ઝડપથી નાસ્તો કર, નહીંતર સ્કૂલ માટે મોડું થઈ જશે. ત્યાં જ માએ અવાજ આપ્યો, બેટા જલ્દીથી આવીને ચા તો પી લે. અને નેહાની ફીનું શું થયું? આજે તો છેલ્લી તારીખ છે ને? મેં કહ્યું, માં તમે બિલકુલ ચિંતા ન કરો. મેં રાત્રે જ પૈસાનો હિસાબ કરી લીધો હતો અને આજે હું રાકેશજી પાસેથી થોડી એડવાન્સ સેલેરી પણ લઈ લઈશ. તે મને ક્યારેય ના નહીં પાડે. તમે બસ મારી અને નેહાની સફળતા માટે પ્રાર્થના કરો. મેં માને આશ્વાસન આપ્યું અને ઝડપથી ચાનો કપ પૂરો કરીને ઘરની બહાર નીકળી આવ્યો. મારે ઝડપથી તે ઓપ્ટિકલ સેન્ટર પર પહોંચવું હતું જેનું નામે અને લેઝર માર્ક તે ચશ્મા પર અંકિત હતા. મેં ઓટો કરી અને શહેરના મોંઘા વિસ્તાર તરફ નીકળી પડ્યો, જ્યાં મોટા મોટા બ્રાન્ડ અને શાનદાર દુકાનો આવેલી હતી. થોડીવાર પછી હું આ શાનદાર ઓપ્ટિકલ સેન્ટરની સામે ઊભો હતો, જેનો કાચનો દરવાજો ખૂબ જ ચમકતો હતો. અંદરનું વાતાવરણ કોઈ 5 સ્ટાર હોટલથી કમ નહોતું લાગી રહ્યું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. સામે કાઉન્ટર પર એક સેલ્સમેન ઊભો હતો, જે મને સાધારણ કપડામાં જોઈને થોડો હેરાન થયો હતો. જી સર, મે આઈ હેલ્પ યુ? તેણે ધીમા સ્મિત સાથે પૂછ્યું. મેં કહ્યું, સર, મારે તમારી પાસેથી એક બહુ જરૂરી કામ છે. અસલમાં ચશ્મા કાલે રાત્રે કોઈ અમારા મેડિકલ સ્ટોર પર ભૂલી ગયું છે. આના પર તમારી દુકાનનો લેઝર માર્ક અને સિરિયલ નંબર છે. એટલા માટે હું ઈચ્છું છું કે તમે તમારા રેકોર્ડમાંથી આના માલિકનું સરનામું જણાવી દો,
જેથી હું અમાનત તેના સુધી પહોંચાડી શકું. મેં તે ચશ્મા ખિસ્સામાંથી કાઢીને કાઉન્ટર પર મૂકતા નરમાશથી કહ્યું હતું. સેલ્સમેને ચશ્મા ઉઠાવીને તેને ઉલટાવી પલટાવીને જોયા, પછી પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર કંઈક ટાઈપ કરવા લાગ્યો અને બોલ્યો, આ તો ઘણા મોંઘા છે અને મારા રેકોર્ડ મુજબ આ સુરેશ નામના કોઈ માણસ પર રજિસ્ટર છે. મેં કહ્યું, આ સુરેશ કોણ છે અને શું આનું કોઈ સરનામું, ફોન નંબર તમારી પાસે નોંધાયેલું છે? સેલ્સમેને મારી તરફ થોડી અજીબ નજરે જોયું, પછી બોલ્યો, અમે અમારા કસ્ટમરની પર્સનલ ઇન્ફોર્મેશન આ રીતે કોઈને ન આપી શકીએ. આ અમારા નિયમોની વિરુદ્ધ છે. મેં કહ્યું, સર તમે પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. તે એક બહુ જ વૃદ્ધ અને બીમાર માણસ છે જેમને હાર્ટની પ્રોબ્લેમ છે અને તે કાલે રાત્રે પોતાની મોંઘી દવાઓ પણ અમારા સ્ટોર પર જ છોડી ગયા હતા. મેં થોડા સિરિયસ થઈને જૂઠનો સહારો લેતા તેને પોતાની વાતોમાં લેવાની કોશિશ કરી. મારી વાત સાંભળીને સેલ્સમેન થોડો નરમ પડી ગયો અને તેણે ફરીથી સ્ક્રીન તરફ જોયું. સારું, ઠીક છે, હું તમને જણાવી દઉં છું. અસલમાં આ સુરેશ કોઈ મોટો માણસ નથી, પણ તે શહેરના એક બહુ ફેમસ બિઝનેસમેનનો પર્સનલ ડ્રાઈવર છે અને તેમના બોસે જ તેમને આ ચશ્મા અમારી દુકાનમાંથી ગિફ્ટ લઈ આપ્યા હતા. એટલા માટે રેકોર્ડમાં તેમના બોસનું ઘરનું સરનામું નોંધાયેલું છે. સેલ્સમેને મને જણાવતા એક કાગળ પર એડ્રેસ લખીને મારી તરફ લંબાવી દીધું હતું. ડ્રાઈવર. આ સાંભળતા જ મારું મગજ ખરાબ રીતે મૂંઝાઈ ગયું. જો તે ખરાબ હાલતવાળો ભિખારી બૂઢો એક ડ્રાઈવર છે, તો પછી તે લેન્ડ ક્રુઝરનો અસલી માલિક કોણ છે, જે કાલે રાત્રે તે ડ્રાઈવરને આ ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો? અને એક ડ્રાઈવર આટલી મોંઘી ગાડીની પાછળની સીટ પર કેમ બેઠો હતો? મારા મગજમાં સવાલોનું એક તોફાન મચી ગયું, પરંતુ મેં તે કાગળ સેલ્સમેન પાસેથી લીધો અને તેને થેન્ક યુ કહીને દુકાનમાંથી બહાર નીકળી ગયો. આ કાગળ પર જે એડ્રેસ હતું તે પણ શહેરના મોટા અને ડિફેન્સવાળા વિસ્તારનું હતું. મેં સમય બગડ્યા વગર એક બીજી ઓટો લીધી અને આ એડ્રેસ પર રવાના થઈ ગયો. રસ્તામાં મારો જીવ જોર જોરથી ધડકી રહ્યો હતો. મારા મગજમાં દીદીની હસતી તસવીર ઘૂમી રહી હતી, જેને યાદ કરીને મને હંમેશા હિંમત મળતી. થોડીવાર પછી ઓટો શાંત રસ્તા પર આવીને રોકાઈ ગઈ. હું ઓટોવાળાને પૈસા આપીને પગપાળા જ તે સરનામું શોધવા લાગ્યો. થોડા ડગલા ચાલ્યા પછી સામે એક મોટો બંગલો હતો. મેં આજુબાજુ જોયું. ગલીમાં પૂરી રીતે સન્નાટો હતો અને કોઈ પણ આવતું જતું દેખાઈ નહોતું રહ્યું. હું દબાયેલા પગલે ચાલતો તે બંગલાની ઊંચી દિવાલની બિલકુલ પાસે આવેલા એક મોટા ઝાડના થડ પાછળ છુપાઈને ઊભો રહી ગયો અને અંદરનો નજારો જોવાની કોશિશ કરવા લાગ્યો. ગેટ થોડો ખુલ્લો હતો અને અંદરથી મોટો પોર્ચ સાફ દેખાઈ રહ્યો હતો. મારી નજર પોર્ચમાં ઊભેલી તે કાળી ગાડી પર પડી અને મારો શ્વાસ એકવાર ફરીથી રોકાઈ ગયો. આ એ જ લેન્ડ ક્રુઝર હતી, બિલકુલ એ જ જેની ચમકતી બોડી અને નંબર પ્લેટ આજના દિવસના અંજવારામાં મારી સામે હતી. પરંતુ મારી હેરાનીની કોઈ હદ ન રહી જ્યારે મેં જોયું કે એ જ સુરેશ જે કાલે રાત્રે બીમાર અને ગરીબ માણસના રૂપમાં મારા સ્ટોર પર આવ્યો હતો, આ સમયે સાફ સુથરો ડ્રાઈવરનો યુનિફોર્મ પહેરીને તે કાળી લેન્ડ ક્રુઝરને મહેનત અને લગનથી ધોઈ રહ્યો હતો. તે બીમાર કે લાચાર નહોતો લાગી રહ્યો, જેમ કે તેને કાલે રાત્રે મારી સામે નાટક કર્યું હતું. તેને મારી હમદર્દીનો આ રીતે ફાયદો ઉઠાવ્યો, પરંતુ હું શાંતિથી બધું ઊભો જોતો રહ્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને એક મોંઘો સૂટ પહેરીને આંખો પર કાળા ચશ્મા, હાથમાં બ્રીફકેસ પકડીને પોતાના એટીટ્યૂડ સાથે ચાલતો બહાર આવ્યો. મેં તે માણસનો ચહેરો જોવા માટે ગરદન થોડી આગળ કરી, પરંતુ જેવી જ મારી નજર તે માણસના ચહેરા પર પડી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ ઝાડના ટેકે બેસી પડ્યો. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હા, મને લાગી રહ્યું હતું કે જાણે કોઈએ મારા મગજ પર કોઈ બહુ ભારે હથોડો મારી દીધો હોય. તે કોઈ સામાન્ય માણસ નહોતા જેને હું દેવતા માનતો હતો. તે રાકેશજી હતા, જેમણે મારા ખરાબ સમયમાં મારી મદદ કરી હતી. તે જ આ બંગલાના અને કાળી લેન્ડ ક્રુઝરના અસલી માલિક હતા. તેમણે તેજ અને કડક અવાજમાં કહ્યું, જલ્દી કર, મને મોડું થઈ રહ્યું છે. તને ખબર છે ને કે આજે મારી મીટિંગ છે અને તું ગાડી સાફ કરવામાં આટલી વાર કેમ લગાડી દે છે? આ એ જ અવાજ હતો જેને હું જાણતો હતો. તેમના અંદાજમાંથી નરમાશ અને હમદર્દી ગાયબ હતી, જે મારી સામે બતાવતા, જી સર, બસ 2 મિનિટ. સુરેશ ડરેલા અંદાજમાં જવાબ આપ્યો અને જલ્દી ગાડીને કપરું મારવા લાગ્યો. તેણે ખૂબ જ સાવધાનીપૂર્વક બ્રીફકેસ ગાડીમાં મૂકી પોતાએ પાછળની સીટ પર બેસી ગયો. સુરેશ ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ગાડી બંગલાની બહાર નીકળી ગઈ. હું ત્યાં જ દિવાલ પાસે જમીન પર બેસી રહ્યો. મને અહેસાસ થઈ રહ્યો હતો કે જાણે મારી આસપાસની દુનિયા ઝડપથી ફરી રહી છે અને મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મારા મગજમાં ઝડપથી પાછલી બધી કડીઓ અને વિખરાયેલા ટુકડાઓ જોડાવા લાગ્યા અને કેવું ભયાનક સત્ય સામે આવ્યું, જેણે મારા આત્માને ચીરી નાખ્યો.
ક્યાંક એમનો દીકરો શુભમ તો તેમની સાથે મળેલો નહોતો ને. આ વિચાર મારા મગજમાં આવતા જ મેં મારી જાતને કહ્યું, ના, તે તો દીદીને બહુ પ્રેમ કરતો હતો. મેં વિચાર્યું પણ હતું કે હું શુભમને આ વિશે જણાવું, પરંતુ મેં હજી કોઈને કંઈ પણ ન જણાવવાનો નિર્ણય કર્યો હતો. પણ આ ડ્રાઈવરને પકડવા વિશે વિચાર્યું હતું. દીદીએ મને ફોન કરીને કહ્યું હતું કે તે પુરાવા લઈને પોલીસ પાસે જઈ રહી હતી. પછી ત્યારબાદ તેમના મોતના સમાચાર આવી ગયા. ન જાણે સચ્ચાઈ શું હતી. બધું સાચું જાણવા માંગતો હતો. આ માણસે મને અહેસાન અને ખોટી હમદર્દીના બોજ નીચે દબાવી દીધો હતો, જેથી તે સતત અમારા પર નજર રાખી શકે અને હું ક્યારેય મારી બહેનના કાતિલોને શોધી ન શકું. પોલીસ પાસે જવાની હિંમત ન કરી શક્યો. મને નોકરી આપવી એક ફરેબ અને એક ભયાનક ઝાડ હતી, જેમાં હું 4 વર્ષથી ખુશી ખુશી ફસાયેલો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ ધોખા અને સદમાના આંસુ હતા. હું ઘણીવાર સુધી લાચારીથી ત્યાં જ રડતો રહ્યો, પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, મારું દુઃખ ગુસ્સાની આગમાં બદલાતું જઈ રહ્યું હતું. એ મારી જાતને સંભાળી અને ઊભો થઈ ગયો. હવે મને સચ્ચાઈની ખબર પડી ચૂકી હતી અને હવે હું શાંત બેસવાનો નહોતો. એક જરૂરી સવાલ હજી પણ મારા મગજને પાગલ કરી રહ્યો હતો, ખરાબ રીતે મૂંઝવી રહ્યો હતો કે જો આ સુરેશ રાકેશજીનો ડ્રાઈવર છે અને તે કાલ રાત્રે ત્રેત ગાડીમાં પાછો આવ્યો હતો, તો તે ગરીબ અને લાચાર બનીને આખા શહેરને છોડી માત્ર ને માત્ર મારા મેડિકલ સ્ટોર પર દવા લેવા કેમ આવ્યો? તે શહેરના સૌથી મોટા મેડિકલ સ્ટોર પર તો જઈ શકતો હતો. તેની પાસે તો દવા ખરીદવાના પૈસા પણ નહોતા. તે સીધો મારી પાસે જ કેમ આવ્યો? તેની પાછળ જરૂર કોઈ બહુ ઊંડો રાજ કે કોઈ ખાસ વજહ છુપાયેલી હતી. મેં ફેસલો કરી લીધો કે હવે હું આ સવાલનો જવાબ સુરેશ પાસેથી જ લઈશ અને તેને એકાંતમાં દબોચીશ, કારણ કે એ જ બતાવી શકતો હતો કે તે આ ગાડીમાં મારી બહેનને લઈને રિસોર્ટ ગયો હતો કે પછી પોલીસ સ્ટેશન. જે પણ સાચું હતું તે આજ બતાવવાનું હતું. આખો દિવસ મેં કોઠીની આસપાસ રહીને જ સમય વિતાવ્યો અને શાંત થવાની રાહ જોવા લાગ્યો. મને ખબર હતી કે રાકેશ ગોયંકા અને શુભમ ગોયંકા સાંજે ઓફિસથી પાછા આવે છે અને ડ્રાઈવર પોતાના માલિકને છોડ્યા પછી ફ્રી થઈ જાય છે. જેવી સાંજ થવા લાગી, તે કાળી લેન્ડ ક્રુઝર પાછી બંગલાની અંદર દાખલ થઈ. થોડીવાર પછી સુરેશ પોતાના સામાન્ય કપડાં પહેરીને થાકેલા કદમો સાથે કોઠીના નાના દરવાજાથી બહાર નીકળ્યો અને પગપાળા જ રસ્તાના કિનારે ચાલવા લાગ્યો. કદાચ તે પોતાના ઘરે જઈ રહ્યો હતો કે કોઈ કામથી બહાર નીકળ્યો હતો. હું શાંતિથી થોડું અંતર રાખીને તેનો પીછો કરવા લાગ્યો. તે મેઇન રસ્તા પરથી થતો એક જૂની અને સુમસામ ગલીમાં દાખલ થયો, જ્યાં સ્ટ્રીટ લાઇટ્સ પણ સરખી રીતે કામ નહોતી કરી રહી. લોકોની અવરજવર નહિવત બરાબર હતી. આજ મારા માટે સૌથી શ્રેષ્ઠ મોકો હતો. એ મારા કદમોની રફતાર તેજ કરી ઝડપથી ચાલતો બિલકુલ તેની નજીક પહોંચી ગયો. સુરેશે કદાચ મારા કદમોની આહટ સાંભળી લીધી હતી તો તેને ગભરાઈને પાછળ ફરીને જોયું, પરંતુ તે પહેલાં કે તે કોઈ રિએક્ટ કરે, મેં સ્ફૂર્તિથી આગળ વધીને તેનો રસ્તો રોકી લીધો અને પોતાના બંને હાથોથી તેને દિવાલ સાથે પૂરી તાકાતથી ધકેલતા ત્યાં જ જકડી લીધો. સુરેશની આંખોમાં ડર અને દહેશત ફેલાઈ ગઈ અને તે ખરાબ રીતે ધ્રુજવા લાગ્યો. તું એ જ છે ને? એ જ રાતવાળો છોકરો? તું મારી પાસે શું ઈચ્છે છે? મને છોડી દે. સુરેશનો અવાજ ડરના માર્યા ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. મેં તેની આંખોમાં આંખો નાખી. મારી આંખોમાં તે સમયે 4 વર્ષનો ગુસ્સો, નફરત અને બદલાની આગ ભડકી રહી હતી. તું મને બહુ સારી રીતે જાણે છે સુરેશ, અને હું પણ હવે તને બહુ સારી રીતે ઓળખી ચૂક્યો છું. બસ હવે કોઈ પણ જૂઠ અને નાટક વગર મને ફક્ત એટલું જણાવ કે તું કાલે રાત્રે તે ભિખારીવાળું રૂપ ધારણ કરી આખા શહેરને છોડીને માત્ર ને માત્ર મારા જ મેડિકલ સ્ટોર પર દવા લેવા કેમ આવ્યું? આખરે તારો શું મકસદ હતો? અને જો તે થોડી પણ હોશિયારી બતાવવાની કોશિશ કરી તો યાદ રાખજે, હું તારી એવી હાલત કરીશ કે તું જિંદગીભર યાદ રાખીશ. મારી અચાનક હરકતે તેને પૂરી રીતે હોશમાં લાવી દીધો. તે દિવાલ સાથે લાગેલો હાંફી રહ્યો હતો. મેં તેના ખંભા પર મારી પકડ વધુ મજબૂત કરી દીધી. મેં કહ્યું, મને તારા ને તારા તે મસીહા રાકેશ ગોયંકાના બધા ભયાનક રાજોની ખબર પડી ચૂકી છે. સુરેશ, મને પણ ખબર પડી ચૂકી છે કે તું એ જ માણસ છે જે તે રાત્રે કાળી ગાડીમાં બેસીને મારી બહેનને ઘરેથી ક્યાંક લઈ ગયો હતો. બતાવ, તું મારી બહેનને ક્યાં લઈ ગયો હતો? બતાવ તે રિસોર્ટ કેવી રીતે પહોંચી, અને બતાવ કે તેને ઘરેથી લઈ જવા માટે કોને કહ્યું હતું. મારા શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા અને હું જોઈ શકતો હતો કે તેના ચહેરાનો રંગ પૂરી રીતે સફેદ પડી ચૂક્યો છે. મેં કહ્યું, મેં તને કાલ રાત્રે આટલી મુશ્કેલીથી મારી બહેનની ફીના પૈસામાંથી દવા લઈ આપી અને તું મારી સાથે જૂઠું બોલતો રહી. તું મારી બહેનનો કાતિલ છે. હું તારી પાસેથી બધાનો હિસાબ લઈશ. બોલ, તું મારા સ્ટોર પર કેમ આવ્યો? બતાવ, મારી બહેનનું મોત કેવી રીતે થયું? શું રાકેશ ગોયંકાએ તને મને ચેક કરવા માટે મોકલ્યો હતો કે પછી કોઈ બીજો ભયાનક ઇરાદો હતો? ગલીમાં પૂરી રીતે સન્નાટો હતો.
અને ફક્ત અમારા બંનેના ભારે શ્વાસોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સુરેશે નજર ઝુકાવી લીધી અને તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની તે બધી મક્કારી જે ગાડીમાં બેસતી વખતે તે મને બતાવી રહ્યો હતો હવે ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી. તે હવે એક લાચાર માણસ લાગી રહ્યો હતો અને હું તેના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. અને મારી પકડ તેના ખભા પર એટલી મજબૂત હતી કે તે કોઈ પણ હાલતમાં ત્યાંથી ભાગી શકે તેમ નહોતું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ આંસુ મારી નબળાઈના નહીં પણ મારી તાકાતના હતા, જે મને મારી બહેનને ઇન્સાફ અપાવવા માટે વહી રહ્યા હતા. બતાવ સુરેશ, શાંત કેમ થઈ ગયો? સાચું બોલ, નહીંતર હું અત્યારે જ આ સમયે તને પોલીસના હવાલે કરી દઈશ. તો આખી જિંદગી જેલની કાળ કોઠરીમાં સડતો રહીશ. મેં આખરી વાર કર્યો. તે માણસ જે અત્યાર સુધી પોતાની જાતને મજબૂત બતાવવાની કોશિશ કરી રહ્યો હતો, અચાનક ચોધાર આંસુએ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, બેટા, હું તારી આગળ હાથ જોડું છું. મને પોલીસના હવાલે ન કરતો. હું તને બધું સાચું બતાવું છું. હું તારી બહેનનો કાતિલ નથી, પણ હું તો તેને પોતાની દીકરી સમાન સમજતો હતો. હું રાકેશ ગોયંકાનો સૌથી જૂનો ડ્રાઈવર છું. તે 27 જૂનની રાત્રે જ્યારે હું મારા બધા કામ પતાવીને મારા ઘરે જઈ રહ્યો હતો, તો નાના માલિકે મને ફોન કર્યો અને કહ્યું કે આભાને જઈને તેના ઘરેથી લઈ આવો. મેં શુભમ સાહેબને કહ્યું કે જી નાના માલિક, હું તમારા ઘરના અડધા રસ્તે પહોંચી ગયો છું અને મેં ગાડી પણ પોર્ચમાં લગાવી દીધી છે. તેમણે ગુસ્સાભરી અવાજમાં તેજ શબ્દો સાથે કહ્યું કે તારાથી જેટલું કહેવામાં આવી રહ્યું છે એટલું કર. તને પૈસા સવારથી સાંજ સુધીના નથી આપવામાં આવતા. જા અને જઈને આભાને લઈને સિવિલ એરિયાવાળા રિસોર્ટમાં લઈને આવી જા. જે તને પોલીસ સ્ટેશન જવાનું કહેશે તો કહી દેજો પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ, અને જો રસ્તામાં કોઈ નાટક કરે તો તેની કોઈ વાત ન સાંભળતો. બસ ગાડી તેજ રફતારથી ચલાવીને તેને રિસોર્ટ સુધી લઈને પહોંચ. નાના માલિકની વાત સાંભળીને હું ગભરાઈ ગયો. મને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું. હું નાના માલિકના કહેવા પર તમારા ઘરેથી આવીને આભા મેડમને ત્યાંથી લઈ ગયો અને મેં તેમને નાના માલિકના રિસોર્ટ સુધી પહોંચાડી દીધા. તેમણે ત્યાં પહોંચ્યા પછી મને કહ્યું કે મને અહીં કેમ લઈ આવ્યા છો? મેં તો કહ્યું હતું કે આપણે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ. તેમણે રસ્તામાંથી જ તને ફોન કરીને બતાવ્યું હતું કે તે પોલીસ સ્ટેશન જઈ રહી છે. ત્યારે તે મારી ગાડીમાં જ બેઠી હતી. ત્યાં ગાડીનો અવાજ સાંભળતા જ નાના માલિક અને મોટા માલિક બંને ત્યાં આવી ગયા અને તે બંને આભા મેડમ સાથે મુલાકાત કર્યા પછી અને હાથના ઇશારાથી ત્યાંથી મોકલી દીધો. મને કંઈ પણ ઠીક નહોતું લાગી રહ્યું. આભા મેડમ એક સારી છોકરી હતી. મને ડર હતો કે ક્યાંક તેમની સાથે કંઈક ખોટું ન થઈ જાય. મારા ઘરે જવાનો સમય ઘણીવાર પહેલાં જ થઈ ચૂક્યો હતો, પરંતુ મારો ત્યાંથી પણ જવાનો જીવ નહોતો થઈ રહ્યો. મેં ફેસલો કર્યો કે મારે અહીં જ રહીને જોવું જોઈએ કે આખરે આ લોકો અહીં કરી શું રહ્યા છે, કારણ કે તે લોકો આ રીતે ક્યારેય રિસોર્ટ નહોતા ગયા. તે રિસોર્ટનો તો હંમેશા પાર્ટી વગેરે માટે જ ઉપયોગ કરવામાં આવતો. તે લોકો જ્યારે અંદર ચાલ્યા ગયા તો મેં બહારની બારીઓમાંથી અંદર ડોક્યું કરવાની કોશિશ કરી. ઘણીવાર સુધી તો મને કંઈ જ નજર ન આવ્યું, પરંતુ જ્યારે થોડીવાર પછી એક બારી હલકીસી ખુલવાની કોશિશ કરી તો તે ખુલી ગઈ અને પછી ત્યારબાદ અંદરનો બધો નજારો મારી આંખોની સામે હતો. નાના સાહેબ આભા મેડમ સાથે કોઈ જરૂરી ફાઇલોને લઈને વાતો કરી રહ્યા હતા અને તેમને કહી રહ્યા હતા કે તારે આ રીતે પોલીસ સ્ટેશનની વાત નહોતી કરવી જોઈતી. તેમની વાત સાંભળીને આભા મેડમને ગુસ્સો આવી ગયો અને તેમણે કહ્યું કે તો પછી તમે મારી સાથે દગો કર્યો છે. તમે મને અહીં કેમ બોલાવી? તમે તો કહ્યું હતું કે તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છો અને મને પણ પોતાની ગાડીથી પોલીસ સ્ટેશન બોલાવી રહ્યા હતા. તે ડરામણું હસવા લાગ્યા અને પછી પોતાના ચહેરા પર નરમાશ સજાવીને બોલ્યા, સારું, તું કેમ આટલી હાઈપર થઈ રહી છે? મને મારા પિતાની હકીકત ખબર પડી ગઈ છે કે તે આ બિઝનેસને ખોટી રીતે ચલાવી રહ્યા છે. હું જાણું છું કે તે ગરીબો સાથે બેઈમાની કરી રહ્યા છે, તેમનો હક મારી રહ્યા છે, પરંતુ તે મને આ સચ્ચાઈ બતાવીને બહુ સારું કામ કર્યું. હું તેમની સચ્ચાઈ આટલી જલ્દી દુનિયાની સામે ન લાવી શકું. તું પરેશાન ન થા. તું એક કામ કર, તું રિલેક્સ થઈ જા. આપણે અત્યારે નહીં, આપણે કાલે સવારે આરામથી પોલીસ સ્ટેશન ચાલીશું અને જલ્દી જ મારા ડેડ સરિયા પાછળ હશે. આપણી કંપની ઈમાનદારીથી ચાલશે અને ગરીબોનો હક નહીં મારવામાં આવે. આભા મેડમ તેના શબ્દો સાંભળીને થોડી રિલેક્સ થઈ ગઈ. પછી તેમણે નોકરને ઈશારો કર્યો અને તે નોકર એક જ્યુસનો ગ્લાસ લઈને ત્યાં આવ્યો. શુભમ સાહેબે કહ્યું, આ જ્યુસ પીઓ અને શાંતિ રાખો. આભા મેડમ તેમની વાતોમાં આવી ગઈ અને તેમણે તે જ્યુસ પી લીધો. મને હજી પણ નહોતી સમજાતી કે આખરે મામલો શું છે, કારણ કે હું પૂરી વાત નહોતો જાણતો અને ફક્ત દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે જ્યુસ પીધા પછી આભા મેડમની તબિયત બગડી તો તેમને ગભરામણ થવા લાગી અને તેમને અચાનક ઉલટી થઈ તો તેમણે હાથ પગ પછાડવાનું શરૂ કરી દીધું. હું તેમને બચાવવા માંગતો હતો,
પરંતુ ત્યારે જ શુભમ સાહેબનું અસલી રૂપ મારી આંખો સામે આવી ગયું. તેમણે આભા મેડમને બચાવવાના બદલે તેમનું ગળું પોતાના હાથોની મજબૂતીથી પકડી લીધું અને કહેવા લાગ્યો, બહુ આવી હતી મારા બાપને જેલ મોકલવા વાળી. હવે તું ગઈ. હું તને પ્રેમ કરતો હતો, પણ હવે તારાથી નફરત કરું છું. મેં અને મારા ડેડે આટલી ઇજ્જત શોહરત એમ જ હાંસલ નથી કરી. કેટલાય લોકોના ઘર ઉજાડ્યા છે, કેટલાય લોકોનો હક માર્યો છે. કોઈ પણ માણસ આટલી આસાનીથી આટલો અમીર નથી થઈ જતો. તેણે કોઈને કોઈ ખોટું કામ કરવું જ પડે છે, ત્યારે જ તે સફળતા સુધી પહોંચે છે. તને શું લાગતું હતું કે અમારી કંપનીની હકીકત દુનિયા સામે તું લઈને આવીશ અને અમે કંઈ નહીં કરીએ? એવો પ્રેમ ભાડમાં ગયો જે અમારું નામ ખરાબ કરે. હવે તું ઉપર જા ને ત્યાં જઈને ગરીબોનો હક અદા કર. ખબર છે, તારું આવું કરવાથી ફેક્ટરીના બધા વર્કર્સે આંદોલન પણ ઉતરી આવત અને પછી અમારી કેટલી બદનામી થાત. માત્ર તારા એક છોકરીના લીધે અમે કોઈ પણ બેદરકારી પરવડી શકીએ તેમ નહોતા. આ સાંભળીને આભા મેડમની હાલત વધુ બગડવા લાગી. તે બૂમો પાડવાનો પ્રયત્ન કરવા લાગી, પરંતુ તેમના ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. તે હાથ જોડીને શુભમ સાહેબને કહી રહી હતી કે મને છોડી દો, મને બચાવી લો. પરંતુ તે બેરહેમ માણસ તેમના મરતા મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો. હું આ બધું જોતો રહ્યો અને કંઈ ન કરી શક્યો. આ બધામાં મારો પણ સરખો જ વાંક છે, કારણ કે મારે લોકોની વાતો પર વિશ્વાસ નહોતો કરવો જોઈએ. હું પોતે જ આભા મેડમને ત્યાં સુધી લઈને પહોંચ્યો હતો, પણ મને નહોતી ખબર કે આ લોકો તેમની સાથે આવું કરશે. એ જ્યુસમાં તેમને ઝેર ભેળવીને આપવામાં આવ્યું અને જે પીવાથી તેમના શરીરમાં ઝેર ફેલાઈ ગયું અને માત્ર અડધા કલાકમાં તેમનું મોત થઈ ગયું. હું કંઈ ન કરી શક્યો. હું શરમની મારી ઝૂકતો થઈ રહ્યો હતો. પરંતુ ત્યાંથી જતાં પહેલાં મારી પાસે એક ચાવી હતી. રિસોર્ટની બહારવાળા હોલ તરફ એક કેમેરો લાગેલો હતો અને તેમણે ત્યાં જ ઊભા રહીને આ વારદાતને અંજામ આપ્યો હતો. મને યાદ આવ્યું કે આ બધું ચોક્કસ કેમેરામાં રેકોર્ડ થયું હશે. હું નોકરોથી છુપાઈને જલ્દીથી ઉપરવાળા રૂમમાં ગયો જ્યાં કોમ્પ્યુટર રાખેલું હતું અને મેં જલ્દીથી ત્યાંથી એ કેમેરાની રેકોર્ડિંગ લઈ લીધી અને એ USB આજ સુધી હજી પણ મારી પાસે છે. મેં પુરાવા તરીકે કાઢીને રાખી લીધી હતી. હું બીજા જ દિવસે આભા મેડમના પરિવારને મળવા માંગતો હતો અને તેમને આ પુરાવો બતાવવા માંગતો હતો, પરંતુ માલિકોને આ વાતની ખબર પડી ગઈ કે રિસોર્ટમાં રહેલા કોમ્પ્યુટરની કોઈકે કેમેરાની રેકોર્ડિંગ ચોરી લીધી છે અને પછી એ લોકો એલર્ટ થઈ ગયા. તેમણે બધા લોકો પર નજર રાખવાનું શરૂ કરી દીધું. તેમના ઘરના નોકરો પર, રિસોર્ટના નોકરો પર અને મારા સહિત બધા ડ્રાઈવર પર શંકા થઈ હતી. તેમણે બધા લોકો પર પહેરો ગોઠવી દીધો. હું ડાયરેક્ટલી તમારી પાસે નહોતો આવી શકતો. જો આવી જાત તો ખરાબ રીતે પકડાઈ જાત. આ વાતને જ્યારે પૂરા 4 વર્ષ વીતી ગયા અને હું એક દિવસ પણ આભા મેડમના મોતને લીધે શાંતિથી ન ઊંઘી શક્યો, તો મેં નક્કી કર્યું કે હું એકને એક દિવસ તમને આ પુરાવો જરૂર આપીને રહીશ, જેથી ગુનેગારોને તેમની સજા મળી જાય. હવે મારું તમને મળવું ખૂબ જરૂરી હતું, કારણ કે શુભમ ગોયંકા અને રાકેશ ગોયંકા બંને હંમેશા માટે પોતાનો બિઝનેસ દુબઈમાં સેટ કરી રહ્યા છે અને તે લોકો ત્યાં જવાના છે. પરંતુ તેમના ત્યાં જતાં પહેલાં જ હું ઈચ્છું છું કે તે લોકો પકડાઈ જાય. બસ એટલા માટે જ હું જલ્દી તમને મળવા માંગતો હતો. પછી તેમણે પોતાના મેલા કપડાની બાંયથી પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું કે ચશ્મા મેં ભૂલથી તમારા સ્ટોર પર નહોતા છોડ્યા, બલકે હું તેને જાણી જોઈને ત્યાં છોડીને ગયો હતો, જેથી તમે કોઈને કોઈક રીતે આના પર લખેલા સિરિયલ નંબરના આધારે મારા સુધી પહોંચી શકો. હું સાચા દિલથી ઈચ્છતો હતો કે આભા મેડમના કાતિલ બેનકાબ થઈ જાય. હું જાણતો હતો કે તમે એક ઇન્ટેલિજન્ટ છોકરો છો અને તમે એ ચશ્માની મદદથી મારું સરનામું જરૂર શોધી લેશો. આ સાંભળીને પૂરી રીતે શોક્ડ થઈ ગયો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ બધું આ ઘરડા માણસનું પોતાનું પ્લાનિંગ હતું અને તે ઈચ્છત તો આ બધું ભૂલીને પાછળ હટી શકતા હતા. પરંતુ તેમણે મારી દીદીને ન્યાય અપાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. તેણે USB મારા હવાલે કરી દીધી અને કહ્યું કે બેટા, તમારી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. કાલે બંને બાપ દીકરો ફ્લાઇટથી હંમેશા માટે દુબઈ જઈ રહ્યા છે, કારણ કે કંપનીના જૂના કરપ્શનનું ફરીથી ઓડિટ શરૂ થઈ ગયું છે અને તેઓ ડરે છે કે ક્યાંક તેઓ પકડાઈ ન જાય અને તેમના બધા કાળા ધંધા દુનિયા સામે ના આવી જાય. આ લોકોએ પોલીસવાળાઓને પૈસા ખવડાવી દીધા હતા અને હત્યાને અકસ્માતનું નામ આપી દીધું. મેં પાછળ હટીને તેમના કપડાં સરખા કર્યા અને કહ્યું કે આઈ એમ સોરી અંકલ, મને માફ કરી દો. મને લાગ્યું કે તમે દિલ વગરના છો, પરંતુ તમે તમારી દીદીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા. કદાચ એ દિવસે હું તમને લેન્ડ ક્રુઝરમાં બેસતા ના જોત તો કદાચ મારા દિલમાં આ વિચાર ક્યારેય ના આવત કે મારે મારી બહેનને ન્યાય અપાવવો જોઈએ. તેમણે કહ્યું, બેટા, હવે તમે જલ્દીથી જાઓ. આ પુરાવો જલ્દી કાનૂનના હવાલે કરો. તમારી પાસે પુરાવો હશે તો પોલીસ પણ તમને નહીં નકારે.
મારા દિલમાંથી લોહીના આંસુ વહી રહ્યા હતા. જલ્દીથી ઘરે પહોંચ્યો અને ઘરે જઈને મેં યુએસબીના મારા લેપટોપ સાથે કનેક્ટ કરી, જેમાં એ નરાધમ મારી દીદીને પોતાના હાથોથી ઝેરવાળું જ્યુસ આપી રહ્યો છે અને મારી દીદી ઉલટીઓ કરતી તડપી રહી છે અને તેની પાસે મદદની ગુહાર લગાવી રહી છે. પરંતુ એ નરાધમ મારી દીદીને ઝંઝોડી અને તેમનું ગળું પકડીને તેમને વધુ તકલીફ આપી રહ્યો હતો. જ્યાં સુધી મારી દીદીના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી તે તેમને તડપતા જોતો રહ્યો અને પછી તે નોકરને કહીને ચાલ્યો ગયો કે જલ્દીથી રિસોર્ટ ખાલી કરો અને આની લાશ પોલીસના હવાલે કરી દો. પોલીસનું મેટર અમે પોતે જોઈ લઈશું. આ બધું જોઈને મારી અંદર એક તોફાન મચેલું હતું. હવે હું બસ એ પળની રાહ જોઈ રહ્યો હતો જ્યારે મારો સામનો એ નરાધમ સાથે થશે. બીજા દિવસે હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો ત્યારે મને કોઈ પણ કસ્ટમરની કોઈ વાત સમજાતી નહોતી અને હું કોઈને પણ સરખી રીતે દવા આપી નહોતો શકતો. મારું મગજ ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું. બપોરનો સમય હતો જ્યારે શુભમ ગોયંકાની જાણીતી શાનદાર અને ચમકતી કાળી લેન્ડ ક્રુઝર સ્ટોરની બહાર આવીને રોકાઈ અને તે ફરીથી પોતાના બાપની જેમ મારા પર હમદર્દી જતાવવા આવી ગયો. તે સ્ટોરના કાચવાળા દરવાજાથી અંદર દાખલ થયો. તેણે મોંઘો સૂટ પહેરેલો હતો. મારી સામે ઊભા રહીને મારી સાથે હાથ મિલાવતા કહેવા લાગ્યો, કેમ છે ચિરાગ? અસલમાં મને ડેડે અહીં મોકલ્યો છે. હું તને અહીં જણાવવા આવ્યો છું કે હું અને મારા ડેડ થોડા દિવસો માટે એક બહુ જરૂરી બિઝનેસ ટ્રીપ પર દુબઈ જઈ રહ્યા છીએ. તું દુકાનનું, તારા ભણવાનું, તારું બહુ જ ખ્યાલ રાખજે. મને તારા પ્રત્યે બહુ લગાવ છે. તું જાણે છે ને કે તારામાં મને મારી આભા દેખાય છે. તે પણ તારી જેમ સમજદાર અને એટલી જ ઈમાનદાર હતી જેટલો તું છે. જો તને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારામાંથી કોઈને પણ ફોન કરી દેજે. તું મારા માટે મારા સગા ભાઈ જેવો છે. શુભમે હંમેશાની જેમ મીઠા અંદાજમાં કહ્યું. તેનું જૂઠ અને હમદર્દી જોઈને મને અંદરથી ખૂબ ઘૃણા આવી રહી હતી અને મારું દિલ કરી રહ્યું હતું કે હું આનું પણ ગળું દબાવી દઉં. પરંતુ મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને મારા ચહેરા પર એક શાંત સ્મિત સજાવી લીધું. મેં કહ્યું, તમે ચિંતા કરશો નહીં અને રાકેશજીને પણ કહી દેજો કે હું મારો સરખી રીતે ખ્યાલ રાખી લઈશ. હવે તો તેમ છતાંય બધુંય સંભાળવાનો અને હિસાબ બરાબર કરવાનો સમય આવી ગયો છે. મેં ઊંડા અને અર્થપૂર્ણ અંદાજમાં કહ્યું અને ધીમેથી ચાલીને મેડિકલ સ્ટોરના મેઇન દરવાજાનું શટર અંદરથી પાડીને તેના પર એક મોટું તાળું લગાવી દીધું. સ્ટોરની અંદર હવે માત્ર અમે બંને જ હાજર હતા અને બહારની દુનિયા સાથે અમારો સંપર્ક પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો હતો. શુભમ મારી આ અજીબોગરીબ પ્રતિક્રિયા પર ખૂબ જ હેરાન થયો અને તેના ચહેરા પરનું દેખાવડી સ્મિત એકદમ ગાયબ થઈ ગયું. અરે, આ ચિરાગ શું કરી રહ્યો છે તું? દુકાનનું શટર આ સમયે કેમ બંધ કરી રહ્યો છે? મારે તો હજી સીધા એરપોર્ટ માટે નીકળવાનું છે અને તું મને અંદર બંધ કરી રહ્યો છે. શું કોઈ ખાસ વાત છે જે તું એકલામાં કરવા માંગે છે? તેને ચિંતાથી ઊંચા અવાજે મને પૂછ્યું. હું શાંતિથી ચાલતો પાછો કાઉન્ટર પાસે આવ્યો અને મારા પેન્ટના ખિસ્સામાંથી સુરેશના એ જૂના તૂટેલા ચશ્મા કાઢીને તેની સામે કાઉન્ટર પર કાચ પર મૂકી દીધા. શેખરજી, તમારા પરિવારના પર્સનલ ડ્રાઈવર સુરેશની નજર હજી પણ બહુ નબળી થઈ ગઈ છે. તેને સમજાવતો કે તે અંધાપામાં આ રીતે કોઈ છોકરીને પોલીસ સ્ટેશનનું કહીને રિસોર્ટ ના પહોંચાડે, નહીંતર કોઈ મોટો અકસ્માત થઈ શકે છે અને આ વખતે જીવ પણ જઈ શકે છે. મેં કડક અવાજમાં તેની આંખોમાં ડાયરેક્ટ જોતા કહ્યું. આ ચશ્મા જોતા જ શુભમના ચહેરાનો રંગ એકદમ સફેદ પડી ગયો. તેની આંખો ફાટેલી રહી ગઈ અને તેની બધી શરાફતનો એ જૂઠો લિબાસ જે તેણે છેલ્લા 4 વર્ષોથી બહુ હોશિયારીથી ઓઢી રાખ્યો હતો. તેને કહ્યું, આ તું શું બકવાસ કરી રહ્યો છે અને અમારા ડ્રાઈવરના ચશ્મા તારી પાસે ક્યાંથી આવ્યા? તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાતું નથી. શુભમના અવાજમાં હવે મીઠાશ અને હમદર્દી બિલકુલ નહોતી, બલકે એક સ્પષ્ટ ગભરામણ, તોતરાપણું અને ડર સામેલ થઈ ચૂક્યો હતો. તેના કપાળ પર પરસેવાના ટીપાં ચમકવા લાગ્યા. મેં તેના કોઈ પણ સવાલનો કોઈ જવાબ આપવાને બદલે શાંતિ અને ઇત્મીનાનથી કાઉન્ટર પર પડેલું મારું લેપટોપ ઓન કર્યું અને તેમાં સુરેશે આપેલી એક કાળી યુએસબી લગાવી દીધી. મેં સમય બગાડ્યા વિના લેપટોપનો રૂખ તેની તરફ ફેરવી દીધો. લેપટોપની ચમકતી સ્ક્રીન પર શુભમનો પોતાનો દહેશતભર્યો ચહેરો દેખાઈ રહ્યો હતો. રિસોર્ટની અંદરની એ ઘૃણાસ્પદ હરકત પણ તેની સાફ દેખાઈ રહી હતી, જેમાં તે મારી બહેનનું ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને જેમાં તેને પોતાના હાથોથી તેમને ઝેર પીવડાવ્યું હતું. તેણે ફાઇલો દીદીના હાથમાંથી છીનવીને પોતાની પાસે રાખી લીધી. ઝડપથી બદલાતા એક્સપ્રેશન તેની આંખોમાં ઉભરી આવ્યા. તેના ચહેરા પર ડર મંડરાઈ રહ્યો હતો. મોત જેવી તરફ સાફ દેખાઈ રહી હતી. આજે પૂરા 4 વર્ષ પછી આ માણસ અને તેના પિતાનું અસલી અને ભયાનક રૂપ બેનકાબ થઈ ચૂક્યું હતું અને તે મારી સામે એક ગુનેગારની જેમ ઊભો કાપી રહ્યો હતો.
વિડીયો પૂરો થતાં જ સ્ટોરમાં એકદમ ગુંગળાવી નાખે તેવી અને ખતરનાક શાંતિ છવાઈ ગઈ, જેમાં માત્ર લેપટોપના ફેનનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. મેં સ્ક્રીન પરથી નજર હટાવી ને માણસના ચહેરા તરફ જોયું, જેના પર હું બહુ ભરોસો કરતો હતો. તેના પરસેવાના મોટા ટીપા સ્ટોરની તેજ રોશનીમાં ચમકી રહ્યા હતા, અને તેની આંખો હેરાની અને ડરથી એટલી મોટી થઈ ગઈ કે જાણે કે તે હમણાં જ બહાર નીકળી આવશે. તે મને કંઈક બોલવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. મેં શાંતિથી લેપટોપની સ્ક્રીન બંધ કરી કાઉન્ટરની નજીક જઈને તેની આંખોમાં ડાયરેક્ટ જોતા એક લાંબો શ્વાસ લીધો. કેવું લાગી રહ્યું છે શુભમ ગોયંકા? આજે પોતાના ભયાનક અને કાળા સચ્ચાઈનો સામનો કરીને જણાવ તો ખરો. કેવું લાગી રહ્યું છે આ સચ્ચાઈને આજે બેનકાબ થતા જોઈને? તે છેલ્લા 4 વર્ષોથી પોતાની દોલત અને એહસાનોનો જોરે આને છુપાવીને રાખ્યું. મારી બહેન પાગલ હતી જે તારા જેવા ઘટિયા માણસને પ્રેમ કરતી હતી. સારું થયું મરી ગઈ. જીવતી હોત તો કદાચ તારી સાથે જિંદગી ન ગુજારી શકત. તારો એ બાપ જે મારો મસીહા બનતો હતો તે પણ તારી જેમ નરાધમ છે. આ રેકોર્ડિંગમાં તારા અને તારા પિતાના બધા કારા કરતૂતો છુપાયેલા છે. હું તમને લોકોને છોડીશ નહીં. શુભમ જે અત્યાર સુધી પૂરી રીતે શોક્ડ ઊભો હતો, અચાનક તેના ચહેરાના એક્સપ્રેશન ઝડપથી બદલાવા લાગ્યા. તેની એ ગભરામણ હવે એક અજીબ શેતાની હસીમાં બદલાઈ ગઈ. તેને પોતાનું માથું પાછળ કર્યું અને એક જોરદાર હસી હસવા લાગ્યું, જેણે મને ચોંકાવી દીધો. હા, મારા પિતાએ તારી બહેનને મારવાનું પ્લાનિંગ કર્યું અને મેં આ પ્લાનિંગને અંજામ આપ્યો. આ બધું અમે બંનેએ જ કર્યું. અમે તારી બહેનને હંમેશા માટે રસ્તામાંથી હટાવવા માંગતા હતા. એવું નહોતું કે હું તેને પ્રેમ નહોતો કરતો. મને તેનાથી પ્રેમ હતો. હું તેને મારી જિંદગીમાં સામેલ કરવા માટે પણ તૈયાર હતો. પરંતુ એ 2 કોડીની છોકરી, તેની હેસિયત શું? તે અમારી કંપનીને બદનામ કરવા માંગતી હતી. તે અમારી કંપનીને બંધ કરવા માંગતી હતી. તેને લાગતું કે હું મારા પિતાની સામે જઈને તેમને જેલ પહોંચાડીશ, તેમની કંપની બંધ કરાવીશ. પરંતુ તે નહોતી જાણતી કે તે મારા માટે એક સામાન્ય છોકરી હતી. હું મારા પિતાની દોલતને ઠોકર મારીને કેવી રીતે તેનો સાથ આપી શકું? મારી દોલત, મારી સફળતા બધું દિવાલ બનીને ઊભી થઈ ગઈ. એટલા માટે તારી બહેનને મારી નાખવી, કારણ કે મને બીજાના કારોબારમાં અડચણ ઊભી કરનાર લોકો બિલકુલ પસંદ. શુભમના અવાજમાં હવે મીઠાશ બિલકુલ નહોતી, બલકે એક ઘમંડ ઝરકી રહ્યો હતો. તેને કહ્યું, તારી બહેન એક મૂર્ખ છોકરી હતી. તે ઈચ્છત તો બધું શાંતિથી સહન કરત અને ખુશી ખુશી મારી જિંદગીમાં સામેલ થઈ જાત. હું તેને સોનામાં તોલી દેત, પણ તેને શરીફ અને ઈમાનદાર બનવાનો બહુ શોખ હતો. મારા પિતાએ તેને ધમકી પણ આપી કે તે અમારી કંપનીની ઓડિટની ફાઇલોને દબાવી દે, પણ તે ન માની. તેને કરોડોની લાલચ પણ આપવામાં આવી, પરંતુ તોય તે બાદ ન આવી. મારા પિતાએ મને સમજાવ્યો અને કહ્યું કે આ છોકરીને પોતાના કાબૂમાં કર, નહીંતર સારું નહીં થાય. ત્યારે જ મેં તારી બહેનનો ભરોસો જીતી લીધો અને તેને મારી વાતોમાં લઈ લીધી. અમારી કંપનીનું નામ બચાવવા માટે તેને રસ્તામાંથી હટવું જ પડ્યું. અને પછી તું અને તારો માસૂમ પરિવાર મારા ડેડ પર બહુ ભરોસો કરતો, એટલા માટે તેમણે જૂઠા એહસાનના બોજ નીચે તમને દબાવી દીધા, જેથી તમે લોકો ક્યારેય પણ તમારી બહેનના ગુનેગારને શોધવાની હિંમત ના કરી શકો અને હંમેશા અમારાથી દબાઈને રહો. અમે તમને અમારા પૈસાના મોહતાજ બનાવી દીધા, જેથી તમે આખી જિંદગી અમારી જૂતીઓ સીધી કરતા રહો. તું આજે પણ અમારો ગુલામ છે ચિરાગ, અને તું અમારું કંઈ બગાડી શકે તેમ નથી. તેને બહુ ઘમંડ સાથે આ વાત કહી હતી. તેની વાત સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો, પરંતુ મેં મારી લાગણીઓ પર કાબૂ મેળવી લીધો. મેં કહ્યું, શું તને સાચે જ લાગે છે કે તે અમને ખરીદી લીધા છે? તે અમારી મજબૂરીનો ઘટિયા ફાયદો ઉઠાવ્યો અને મારી બહેનનો સોદો મારી સાથે કરી લીધો. મારી આંખોમાં એ સમયે કોઈ ડર નહોતો. અચાનક શુભમે પોતાના કોટની અંદરના ખિસ્સામાં ઝડપથી હાથ નાખ્યો અને કાળા રંગની ભારે પિસ્તોલ કાઢીને સીધી મારી તરફ તાણી દીધી. સ્ટોરની અંદરનો માહોલ એકદમ સિરિયસ થઈ ગયો હતો. તેને કહ્યું, બસ થઈ ગયું તારી બકવાસ. તે મારા ખિલાફ આ ઘટિયા પુરાવા ભેગા કરી લીધા, જે રીતે તારી બહેને કર્યા હતા. પરંતુ તું ભૂલી ગયો છે આ સમયે તું મારી સામે બિલકુલ એકલો છે અને સ્ટોરનું શટર પણ તે પોતે જ બંધ કર્યું છે. તેના અંદાજમાં હવે એક સાફ ધમકી હતી. તેને કહ્યું, જેમ તારી બહેનને રસ્તામાંથી હટાવી દીધી અને કોઈને કંઈ સમજાયું જ નહીં, એમ જ તને પણ રસ્તામાંથી હટાવી દઈશ અને કોઈને તારી લાશ પણ નહીં મળે. આ પુરાવા મારી સાથે જ દુબઈ જશે અને તું અહીં બંધ દુકાનમાં ખતમ થઈ જઈશ. કોઈ તને બચાવવા નહીં આવે. હું તેનો અંદાજ જોઈને બિલકુલ ગભરાયો નહોતો, બલકે તેના હાથમાં એ હથિયાર જોઈને મારા ચહેરા પર એક શાંત સ્મિત ફેલાઈ ગયું. મેં ઊભા જોર જોરથી હસવાનું શરૂ કરી દીધું. મેં શુભમને મૂંઝવણમાં મૂકી દીધો. તેને કહ્યું, મોતને સામે જોઈને તું મારા પર હસી રહ્યો છે?
મેં કહ્યું, ડર તો એ માણસને હોય છે જેની પાસે ગુમાવવા માટે કંઈ બાકી ન હોય. તને શું લાગે છે કે જે ભાઈએ પૂરા 4 વર્ષ પોતાની બહેનના જવાનો બોજ ઉઠાવ્યો હોય તે આજે આટલા શક્તિશાળી માણસની સામે બિલકુલ એકલો આવીને ઊભો રહી જશે? અસલમાં પોતાની દોલતના નશામાં તું એટલો બધો આંધળો થઈ ગયો છે કે તને તારી આસપાસ ફેલાયેલી ઝાડ દેખાતી નથી. આજે તારો આ ઘમંડ પર તૂટશે અને તારો અને તારા પિતાનો આ મસીહા બનવાનો રોલ પણ બેનકાબ થઈ જશે. મેં મારો અવાજ બુલંદ કર્યો અને મેડિકલ સ્ટોરના પાછળના ભાગમાં આવેલા અંધારાવાળા ગોદામના બંધ દરવાજા તરફ ઇશારો કર્યો. મારી વાત હજી પૂરી થઈ નહોતી કે ગોદામનો દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો અને તેમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે ઝડપથી બહાર નીકળ્યા. તેમણે પલક ઝબકાવતા જ શુભમને ચારે તરફથી પોતાના ઘેરામાં લઈ લીધો. એ પોલીસવાળાઓની સાથે બિલકુલ પાછળ સુરેશ પણ માથું નમાવીને ઊભો હતો. સુરેશ અને પોલીસની આટલી મોટી સાજિશને સામે જોઈને શુભમના હાથમાંથી એ ભારે પિસ્તોલ આપોઆપ જમીન પર પડી ગઈ અને તેનો અવાજ સ્ટોરની શાંતિને ચીરી ગયો. પોલીસ અહીં કેવી રીતે આવી? શુભમ જોરથી ચિલ્લાયો. શું આ તારું કામ છે સુરેશ? શુભમનો અવાજ કાપી રહ્યો હતો અને તેના ચહેરાની રંગત પીળી પડી ગઈ. મેં શાંતિથી કહ્યું, ગઈકાલે રાત્રે જ ઇન્સ્પેક્ટર સાહેબે મેં બધી હકીકત વિશે કેમેરાવાળી રેકોર્ડિંગ તેમના હવાલે કરી દીધી હતી, જેથી તેઓ તારા ખિલાફ ધરપકડનું પાકું વોરંટ લઈને આવી શકે. અને રહી વાત સુરેશની, તો એ રાત્રે મારી દીદી સાથે જે કંઈ પણ થયું એ બધું સુરેશે પોતાની આંખોથી જોયું છે. સુરેશ એક ખૂનનો ચશ્મદીદ સાક્ષી છે. આણે જ મારી મદદ કરી છે. ઇન્સ્પેક્ટર સાહેબે આગળ વધીને શુભમને હાથ કડીઓ પહેરાવી દીધી, જેના માટે તે અસલી હકદાર હતો. ઇન્સ્પેક્ટરે તેને નફરતથી ઘૂરતા કહ્યું, અમે તમને શહેરના સૌથી ઇજ્જતદાર લોકો સમજતા હતા, પરંતુ તમે તો દરિંદા નીકળ્યા. તમારી અને તમારા બાપની આખી જિંદગી જેલની કાળ કોટરીમાં જ વીતશે. મને તમને આ જણાવતા ખુશી થઈ રહી છે કે તમારા બાપની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તમે બંને ટૂંક સમયમાં જેલમાં એકબીજાના સાથે બેસીને પોતાની કંપનીને બચાવવાનું પ્લાનિંગ કરતા રહેજો. પોલીસ તેને બેઇજ્જતી સાથે ઘસીટતી બહારની તરફ લઈ ગઈ. જેવી પોલીસ તેને લઈને બહાર નીકળી, સુરેશ રડતો રડતો આગળ વધ્યો અને કહેવા લાગ્યો, આજે મારા દિલને શાંતિ મળી છે. આજે કદાચ હું શાંતિથી સૂઈ શકીશ. મેં ઝૂકીને તેના ખંભા પર મારો હાથ રાખ્યો. કહ્યું કે તમે મારી બહેનને પોતાની દીકરી સમજતા હતા. તમે ખૂબ સમજદારી બતાવી. તમે જે મારી મદદ કરી છે તેના માટે હું તમારો ખૂબ શુક્રગુજાર છું. તમારે પોલીસની સાથે જવું પડશે અને પોલીસને તે બધું જ જણાવવું પડશે જે તમે પોતાની આંખોથી જોયું. તેને મારી સાથે વાયદો કર્યો. કહ્યું, હું કોર્ટમાં બધું જ સાચું જણાવીશ અને આભા મેડમને ન્યાય અપાવીશ. મારા દિલ પર પણ શાંતિ છવાઈ ગઈ. મારી મા અને મારી બહેનને જ્યારે આ વાતની ખબર પડી તો તેમની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. આભા દીદીને ન્યાય મળી ચૂક્યો. તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરેશ પણ જે કંઈ પોતાની આંખોથી જોયું તે બધું જ સાચું કોર્ટમાં જણાવી દીધું. બંને બાપ દીકરાને જેલ થઈ ગઈ હતી. રિસોર્ટમાં હાજર નોકરોનું પણ નિવેદન લેવામાં આવ્યું. રિસોર્ટને સીલ કરી દેવામાં આવ્યો હતો અને તે પોલીસ ઓફિસરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમણે પહેલા કેસ પર કાર્યવાહી નહોતી કરી અને રાકેશ ગોયંકાના પૈસા ખાઈને દોષિતોનો સાથ આપ્યો. હું ડૉક્ટર તો ન બની શક્યો, પણ પોતાની દીદીને ન્યાય અપાવીને મને ખૂબ ખુશી થઈ. આજે પણ હું મેડિકલ સ્ટોર પર કામ કરું છું અને શાંતિની જિંદગી જીવી રહ્યો છું. મારી પાસે બહુ વધારે દોલત તો નથી, પણ મારી પાસે મારી નાની બહેન અને મારી મા છે, જેમને જોઈને મને હિંમત મળે છે અને હું દિવસ રાત તેમના માટે મહેનત કરું છું. હું આજે પણ મારી દીદીને યાદ કરું છું. તેમની જેમ એક ઈમાનદાર માણસ બનવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, આશા રાખું છું તમને મારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.